નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં। તો મિત્રો, આજનો આ વિડિયો તમને ખરાબથી પણ ખરાબ સમયમાં હિંમત આપશે, એટલા માટે આ વિડિયોને અંત સુધી જુઓ, જેથી સારી રીતે સમજી શકો। ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ભગવાન કહે છે, જો તમારું નુકસાન થયું હોય તો ભવિષ્યમાં લાભ પણ જરૂર થશે, અને જો દગો થયો હોય તો આગળ જઈને તેનો હિસાબ પણ થશે। જિંદગીમાં જીત પણ એ માણસની જ થાય છે જે હારીને પણ નથી હારતો। ભગવાનથી જો કંઈ પણ માગવું હોય તો સદબુદ્ધિ માગજો, બાકી બધું તમને એમ જ મળી જશે। દુઃખ તમારું સર્વશ્રેષ્ઠ મિત્ર છે, કેમ કે એ તમને ભગવાનની શોધ કરાવે છે। એ સમયને ખરાબ ના કહેશો જે તમને ઠોકરો ખવડાવે છે, પણ એ સમયની કદર કરો, કેમ કે એ તમને જિંદગી જીવતા શીખવે છે। ભૂલ તો એ લોકોથી જ થાય છે જે કામ કરતા હોય છે, બાકી આળસુ લોકોની જિંદગી તો બીજા લોકોની બુરાઈ કરવામાં જ નીકળી જતી હોય છે। ભલે ને આજે તકલીફ મોટી હોય, ધીરજ રાખજો, કાલે સફળતા પણ મોટી હશે। ક્યારે પણ એકલું ચાલવું પડે તો ગભરાશો નહીં મિત્રો, કેમ કે સ્મશાન, શિખર અને સિંહાસન પર માણસ એકલો જ બેસે છે। લોકો તમારી જિંદગીમાં આવશે, તમારી ખામીઓ, તમારા દુઃખ જાણવાની કોશિશ કરશે, પણ જો તમારી બધી જ વાતો એમને કહી દીધી તો એ એમનું મગજ લગાવીને તમારો ઇસ્તેમાલ કરવા લાગશે। એટલા માટે જો ઇજ્જત મેળવવી હોય તો પોતાની દરેક વાતો બધાને ના બતાવશો। માણસને એ વાતનો ઘમંડ ના હોવો જોઈએ કે તેને જીવનમાં કોઈની પણ જરૂર નહીં પડે, અને એ વાતની ગેરસમજ પણ ના હોવી જોઈએ કે મારી બધાને જરૂર પડશે। એકવાર પોતાની ઉપર દિલથી વિશ્વાસ કરીને પોતાનું કામ શરૂ કરો। વિશ્વાસ રાખજો, એક દિવસ તમે એ બધું મેળવી લેશો જે તમે મેળવવા માંગો છો। સમસ્યાઓથી બચતા નહીં, પણ સમસ્યાઓનું સમાધાન કરતા શીખો, કેમ કે કોઈ પણ સમસ્યા બચવાથી નથી જતી, પણ તેનું સમાધાન કરવાથી જાય છે। જિંદગીમાં ક્યારેય પણ પોતાનું હુનર ઉપર ઘમંડ ના કરતા, કેમ કે પથ્થર જ્યારે પાણીમાં ડૂબે છે તો એ પોતાના જ વજનથી ડૂબી જાય છે। જો લોકો તમારાથી ખુશ નથી તો પરવાહ ના કરશો, કેમ કે તમે અહીંયા મનોરંજન કરાવવા માટે નથી આવ્યા, પણ પોતાની જિંદગી બનાવવા માટે આવ્યા છો। સાચી દિશા અને સાચા સમયનું જ્ઞાન ના હોય તો ઉગતો સૂરજ પણ ડૂબતો દેખાવા લાગે છે। એ ચિંતા ના કરશો કે લોકો તમારા વિશે કેવી વાતો કરે છે, કેમ કે ઘરના ખર્ચ તમારે ઉઠાવવા પડે છે, લોકોને નહીં। અમુક સવાલોના જવાબ સમય જ આપે છે, અને જે જવાબ સમય આપે છે એ હંમેશા લાજવાબ હોય છે। સમય અને સમજણ બંને એક સાથે ફક્ત કિસ્મતવાળા લોકોને જ મળે છે, કેમ કે હંમેશા સમય પર
સમજણમાં નથી આવતું અને જ્યારે સમજણમાં આવે છે ત્યારે સમય નીકળી ગયો હોય છે. ક્યારેય પણ મૂર્ખ વ્યક્તિથી બહેસ ના કરશો, કેમ કે લોકો એ નહીં સમજી શકે કે હકીકતમાં મૂર્ખ કોણ છે. નિંદા એક આકાશ તરફથી ફેંકવામાં આવેલ પથ્થર સમાન હોય છે, જે વળીને તેની ઉપર જ પડે છે જેણે તેને ફેંક્યો હોય. હંમેશા કર્મોથી ડરો, ભગવાનથી નહીં, કેમ કે ભગવાન તો માફ કરી દે છે, પણ કર્મ ક્યારેય પણ માફ નથી થતા. પોતાના કર્મ ઉપર વિશ્વાસ રાખો અને ભગવાન ઉપર ભરોસો. કેટલો પણ સમય ખરાબ હોય તેનો રસ્તો જરૂર મળી રહેશે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.